મારું નામ સુરજ બગડા, CYSS ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ. આજરોજ CYSSની ટીમ દ્વારા રાજકોટ DEO કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલ હતા, જેની અંદર વિવિધ મુદ્દાઓ એ હતા કે છેલ્લા 15 દિવસની અંદર રાજકોટ જિલ્લાની વિવિધ શાળાઓમાં શાળાના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક તકરારો જોવા મળી રહી છે. ત્યારે તપન સ્કૂલ કે જે મટુકી હોટલની પાછળ આવેલી, તેમાં પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીનીને મારવામાં આવતા વિદ્યાર્થીની રિસેસ દરમિયાન જ સ્કૂલ છોડી અને જતી રહી. જે સવારની ઘટના હતી તે સાંજે 8 કલાકના શોધખોળ બાદ જે મળી આવે. ત્યારબાદ જો એક વિદ્યાર્થીની ઉપર કોઈ થયું હોત, જો એ કોઈ ખોટા હાથમાં આવી ગયો હોત તો જવાબદાર કોણ હતું? એ વિદ્યાર્થીનીએ કોઈ ખોટું પગલું ભરેલું હોત તો જવાબદાર કોણ હતું? શાળા નંબર 92ની અંદર વાત કરીએ તો એક બાજુ શાળા નંબર 92 છે, બીજી બાજુ આંગણવાડી આવેલી. બંને વચ્ચે એક કોમન ટોયલેટ છે. શું ગુજરાત મોડેલની સરકાર વાત કરતી હોય તો એક આંગણવાડીને અને એક શાળાને પોતાનું સેપરેટ ટોયલેટ નથી આપી શકતી? ત્યારે આ ટોયલેટ વિવાદના લીધે વિદ્યાર્થીને આચાર્ય દ્વારા મારવામાં આવે છે. આ ઉપરાંત 16 જાન્યુઆરીના રોજ જેતપુરની અંદર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ દ્વારા તેના ફાધર દ્વારા વિદ્યાર્થીને 5 તમાચા મારવામાં આવે. ત્યારે આવી વિવિધ ઘટનાઓને અમે ધ્યાનમાં લઈ અને રજૂઆત કરવા ગયા હતા કે યોગ્ય તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને આવી ઘટનાઓ અટકે. આ ઉપરાંત ફીની બાબતે વાત કરીએ તો ખાનગી શાળાઓ ફીની ઉઘરાણી વિદ્યાર્થીઓ પાસે ઘણીવાર કરતી હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ ઉપર કોઈ માઠી અસર ન પડે તે માટે DEO દ્વારા એવો પરિપત્ર કરવામાં આવે કે ફી બાબતે ચર્ચા માત્ર વાલી સાથે જ કરવામાં આવે. એવો તાત્કાલિક ધોરણે પરિપત્ર કરવાની માંગ સાથે અમે CYSS હલ્લાબોલ કરતા અમે લેખિતમાં અમે માંગણી કરતા અમે ત્યાં ધરણા ઉપર બેઠા હતા, ત્યારે અમારી પોલીસ દ્વારા અટકાયત કરવામાં